નમસ્કાર મિત્રો, આજે માલગઢ ગામની અંદર બાપુ આવેલા છે. એમને આજે લગભગ 1 મહિના પહેલાં આ રેનાટસ નોવા મેં આપી હતી. બરાબર 1 મહિના પહેલાં આપી હતી અને એનું જે જોરદાર રિઝલ્ટ મળ્યું છે એ તમારી સમક્ષ બાપુ રજૂ કરશે. એમને કેવું રિઝલ્ટ મળ્યું છે અને શું પહેલાં કેટલા ટાઈમથી તકલીફ હતી અને એ બધું તેમના મોઢાથી બોલશે. જી બાપુ, તમને આ નોવા આપી તમને બાપુ આ ફૂડ સપ્લિમેન્ટ એ સંજીવની, એનાથી તમને અત્યારે કેવું છે? આવ્યું છે સાહેબ. બરાબર. આનાથી તમે દવા કેટલી કરાવી હતી અંદાજે? બહુ દવા કરાવી સાહેબ. કેટલો દવા બરાબર. અંદાજે ખર્ચો કેટલો કર્યો હશે? અંદાજે લગભગ ટૂંકે 40-45,000 થઈ ગયા. બરાબર. અને 40-45,000 ખર્ચો કર્યો છતાં મટ્યું નહોતું? ના વધે થાય તો ઓછું ના થાય. બરાબર. આનાથી લેવાથી તમને અત્યારે કેવું છે? તમારે અંદરથી દિલ તમારે કેવું કહે છે? મારે તો મજા ને ખમા ભાવ. બરાબર. બધું બચી હા આટલે વખત તો બધી અમુકી મચી જાય. બરાબર. ખુજલી આવતી નહીં હવે? ના નહીં આવે. બરાબર. આ દવા બનાવવા વાળાને તમે શું કહેવા માંગો છો? અરે ભગવાન આવ્યો, ધન્યવાદ કહેવાય એમને. શું કહેવાય? ભગવાન કહેવાય. બરાબર. આ દવાથી તમે બનાવી કે તમારી મગજ શક્તિ કેટલું અને માણસની કોમમાં આવી માફક આવી છે. જોરદાર. ભગવાન તમારે ડબલ આપશે. જુઓ મિત્રો, આ એક રેનાટસ નોવા છે, એક સંજીવની છે. બરાબર. લોકોની દુઆઓ કામ આવે છે. બરાબર. લોકોને કહેવાનો મતલબ કે એલોપેથિક દવાથી નહોતું મળતું, અત્યારે આ ફૂડ સપ્લિમેન્ટ રેનાટસ નોવાથી જે રિઝલ્ટ મળ્યું છે ગજબનું. બરાબર. એવું જે બનાવનાર સાયન્ટિફિક વૈજ્ઞાનિક આપણા સુબ્રત દત્તા સરને ખૂબ ખૂબ અભિનંદન. ખરેખર રિઝલ્ટ બહુ ગજબનું રિઝલ્ટ છે આ સંજીવનીનું. બરાબર. દરેક લોકોએ આનો ઉપયોગ કરવો જોઈએ. સારા કહેવાનો મતલબ કે જેને તકલીફ હોય એ બી લઈ શકે, તકલીફ ના હોય એ બી લઈ શકે, ભવિષ્યમાં કોઈ તકલીફ ના થાય એના માટે બી લઈ શકે છે. બહુ ગજબનું રિઝલ્ટ. રોકિંગ રેનાટસ.